સ્વાગત છે। તો આપણે જઈએ હવે સુરત। તો હાલો મિત્રો આપણે રૂમે પૂગી જા ને થોડી ભૂખ લાગી તો ભેળ બનાવી સેવડાની ને ચાલુ કરી દઈએ ખાવા। તો ભાઈ બકાલાના પાક પાડે છે હવે। અરે તો દૂધ ચેનો હલવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે। હાલો ભાઈ ફાઇનલી આપણો હલવો તૈયાર છે। હેલો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો તો આપણે કરી દીધો નવો વ્લોગ ચાલુ। તો મારા બધા નવા વ્લોગમાં સ્વાગત છે। તો આપણે જઈએ હવે સુરત। નીકળીએ આગળ। ટીંગુ હાલો ટાટા। તમારે ટીંગુ બેન ને જો આવું છે। અરે આવી જઈ જો જાય આગળ ચાર થાય જો। હાલો ઠેલો તો લઈ લ્યો ટીંકુ બેન, ઠેલો લઈ લ્યો। ગમે એની હારે જાવું જાતું હોય એટલે હળી જ જવાનું। હાલો તો ભાઈ સેટ સુધી બ્લોગમાં રહી જાઓ। વાડીએથી આપણે વિદાય લઈએ। ઠેલાન બેલાન બહાર આવવા મળ્યું। તો હાલો મિત્રો આપણે રૂમે પૂગી જા ભૂખ લાગી તો ભેળ બનાવી સેવડાની ચાલુ કરી દઈએ ખાવાની। તો હાલો બધા તમે હાલો ખાવા ભેળ ત્યારે બનાવી। અડધે પૂગી ગયું થોડા બકાલું થોડું કાઢી લીધું આપણે, વાહરું બની નાખ્યું છે। ભૂખ લાગે એટલે ભેળ બનાવી છે સેવડાની। ભાઈ બકાલાના પાક પાડે છે હવે ત્યાં દેવાનું હોય ના બે બધી થોડું થોડું વસ્તુ દેવાનું કાંઈ ફૂઈની છોકરીઓ છે એના હાથું થોડુંક કાઢી લઈએ। થાળી ભરાઈ ગઈ એના માટે તૈયાર થઈ ગયું। એટલું અમારું ને એટલું એનું, જે એમાં લીંબુ કટે તો આવી જાય લીંબુ। એને તો એટલું વસ્તુ છે ભાઈ, એનું થાળી ભરાઈ ગઈ। અમારા હાટું એટલું દૂધી તો ભાઈ આપણે રાખવાનું છે, કોઈને દેવા જ નથી, કારણ કે લો બનાવવાનો છે આપણે મસ્ત એવો અને આવડે છે। એ નટ બધા હતા એટલે બધું એમાં પાછી ખાંડ વધારે જોઈએ ને। એક ભાગલો તો અહીંયા પીડો છે એટલું હોય તો અમારા હાટું એટલું અમે બે ખાવું, બાકી બીજું બધું ચાહે થોડું થોડું આજુબાજુમાં। અરે તો દૂધ ચેનો હલવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે। એક ફાડું તો ખમણાઈ ગયું છે, જો તમે
જો ભાઈ આપણે બનાવવાનો છે ટેસ્ટિંગમાં જે કેવો થાય એમ. અને આવડતો નથી ને, બનાવે છે તો આપણે જોઈએ કેવો બને. પાણીમાં બનાવે છે ને? હા તો પાણીમાં ભાઈ, કાલ દૂધમાં બનાવવાનો છે. ભાઈ દૂધીનો હલવો બને છે આપણો. વટાણે ભાઈ શકાય છે ને કા? મસ્ત એવાનો શેકાય. પછી આપણે દૂધ નાખવાનું છે, ફેટવાળું. થેલી ન દેખાડે, ખબર પડી જાય કે થેલી વાળું નામ. ગળીસામાં તો એમ થાય ભેંસ દેખી લઈ આવ્યા. આ જે થેલી દેખાડે. અંદર લઈ દીધું. પછી આવશે ખાંડ. અહીંયા શાકની પ્રોસેસ ચાલુ છે. એનું બનાવવાનું છે શાકે? કાંદા બટેટા. એટલું બધું બકાલું કે આપણને કાંદા બટેટા ખવડાવે. બોલો, એટલું બધું બકાલું. આપણો હલવો તૈયાર થવામાં થોડીક વાર છે હવે. અહીંયા બની રહ્યું છે શાક, ડુંગળી બટેકા. વાવ! ભાઈ ફાઇનલી આપણો હલવો તૈયાર છે. જમવા બેસે તે શાકવાનું આપણે ત્યાં સુધી આમાં ટાટો થવા દે. ચાલો મિત્રો, તો આપણે કરી જાય ખાઈ ગયા બે. વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગ સાથે. જય માતા.